ભરૂચના તળેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડિયાત્રીઓમાં નારાજગી વ્યાપી છે। ઝાડેશ્વર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડિયાત્રીઓ નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા હતા। જોકે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડિયાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી। છેલ્લા કેટલાક મહિનાઓથી મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે। કાવડિયાત્રીઓ બેન્ડ બાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચ્યા, ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું ન હતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી। આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। કાવડિયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રબળ લોક માંગ કરી છે કે ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ કોઈ वैकल्पिक व्यवस्था ऊभी करवामां आवे। मैं आलूराम गुजर अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं। अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं। तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे। इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवाए कावड़ियों के लिए जल भरने के लिए।